હવે આ જેલો જે અંગ્રેજોએ બનાવી ત્યારે તો શિક્ષા આપવા માટે બનાવવામાં આવેલી જેલો હતી, પણ હવે જેલનો કન્સેપ્ટ સરકાર બદલતી રહી છે, કારણ કે એક આપણી જૂની કવિતા હતી રે રે પસ્તાવો, એ પ્રમાણે જો હવે કેદીને પસ્તાવો થાય અને કેદીનું જીવન બદલાય તો સરકાર ખૂબ કામ કરે છે. જેલમાં શિક્ષણ આપવાનું પણ કામ કરે છે, જેલમાં રોજગાર આપવાનું પણ કામ કરે છે. અને હવે જેલનું નામ બદલાયું છે, હવે કેદી સુધારણા તરીકે તેને જોવામાં આવે છે. આપણા દેશની અંદર અનેક જેલો આવેલી છે જેમાં કેદી સુધારણા અને કેદીઓના વેલફેર માટે કોઈએ કામ કર્યું છે, તો તેલંગાણા સરકાર અગ્રેસર છે. કેદીઓ જે કામ કરે છે એટલે ઉત્પાદન કરે છે એનું ટર્નઓવર છે 800 કરોડ રૂપિયા છે, જેમાં તેલંગાણાનું જ ટર્નઓવર 800માંથી 650 કરોડ માત્ર તેલંગાણાના કેદીઓ ઉત્પાદન કરે છે. તેલંગાણા સરકારે જેલોના કેદીઓ માટે ખૂબ સારું કામ કર્યું. એવું સારું કામ કર્યું કે ત્યાં કેદીઓની સંખ્યા ઘટવા લાગી. જે સારું કામ કરવા લાગ્યા, સારું જીવવા લાગ્યા, તેમને સરકાર છોડવા લાગી. 2 વર્ષ પહેલાં તેલંગાણાની 3 જેલો બંધ કરી દેવી પડી. કેમ? તો અમારી પાસે કેદી નથી. બસ આ આદર્શ વસ્તુ છે, જેલ ન હોવી. જેલ વધવી એ કોઈ આદર્શ સ્થિતિ નથી. જેલ વધે એનો અર્થ એવો છે કે ગુનેગારો વધી રહ્યા છે. આપણે જો રામરાજ્યની વાત કરતા હોઈએ તો જેલ ન હોય આદર્શ સ્થિતિ છે. અપેક્ષા રાખીએ, પ્રાર્થના કરીએ કે આ પ્રકારનું રાજ્ય, આ પ્રકારની વ્યવસ્થા આપણને મળે.